લખતર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા પંચાયત કચેરી આવેદન પાઠવી વર્તમાન આયોજન પ્રક્રિયા સ્થગિત કરવાની માંગ કરવામાં આવી છે। તાલુકા પંચાયતની ચૂંટાયેલ બોડીની મુદ્દત 14 માર્ચ 2026ના રોજ પૂર્ણ થવાની હોવા છતાં ઉતાવળમાં નાણાકીય આયોજન મંજૂર કરાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। કોંગ્રેસ સમિતિએ તાલુકા આયોજન એટીવીટી અને 15મા નાણાં પંચના ફંડમાં ગેરરીતિ તથા પક્ષપાતી વલણના ગંભીર આક્ષેપો કર્યા છે। શાસક પક્ષ દ્વારા માનીતા ગામો અને કોન્ટ્રાક્ટરોને લાભ પહોંચાડવા દબાણ કરાતું હોવાનો પણ ઉલ્લેખ આવેદનમાં કરાયો છે। આવેદન પાઠવવા સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી શક્તિસિંહ રાણા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ પરસોત્તમભાઈ દેવથડા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। કોંગ્રેસે નિષ્પક્ષ તપાસની માંગ કરી તમામ ગામોને સમાન વિકાસનો લાભ મળે તે સુનિશ્ચિત કરવાની અપીલ કરી છે। આજે લખતર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા માન્ય તાલુકા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે હાલે જ્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની મુદત પૂર્ણ થવાના આરે છે અને માત્ર ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કેટલાક સત્તાધીશો દ્વારા વર્ષ 2026નું આયોજન અને લેન્ડ કમિટીની બેઠક બોલાવવાની તજવીજ હાથ ધરી છે। છેલ્લા એક વર્ષથી જ્યારે આ કરી નાખવાની જરૂર હતી ત્યારે આ લેન્ડ કમિટીની બેઠક ગણતરીના દિવસો બાકી છે ત્યારે જ બોલાવવામાં આવે અને તાત્કાલિક બોલાવવામાં આવે દેખીતી રીતે જ શંકા ઉપજાવે છે। ભયંકર ગેરરીતિ આચરવાની હોય એવો લોકોને અંદાજો આવે છે અને જે આયોજન જે ચૂંટાયેલી નવી બોડીને કરવાનું હોય, 5 વર્ષની એમની બોડીમાં 5 આયોજન થઈ ચૂક્યા છે, છતાં ત્વરિત ધોરણે એમને લેન્ડ કમિટી અને આયોજનની બેઠક બોલાવી અને બધા ગામોમાં કામ ફાળવી દેવાની તજવીજ હાથ ધરી છે તે સદંતર ગેરબંધારણીય છે। કોંગ્રેસ પક્ષ ગામના લોકો અને તાલુકાની જનતા એનો સખત વિરોધ કરે છે અને માન્ય સરકારશ્રીને આ બાબતે ગંભીર રજૂઆત કરે છે કે આ બાબતે થોડીક સ્પષ્ટતા રાખે અને આ આયોજન થતું અટકાવે।